કરે છે અને ઇમેજિનરી ખયાલી વિડંબણાઓ ઊભી કરે છે. ઘણીવાર એવું હકીકત હોતી પણ નથી, પણ વધારે ઓવર થિંકિંગ, વધારે વિચારો કર્યા કરે છે. તો આ બધા સંકલ્પ, વિકલ્પ, ચિંતા, આ બધું જે મનની જે ચંચળતા જે છે, જે સ્થિર નથી રહી શકતું, એને સ્થિર કરવા માટે, કારણ કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ રૂપી હજારો નહીં લાખો વિચારો રૂપી ટીપા આપણા અંતઃકરણ રૂપી કાચ ઉપર પડે છે. એને સાફ તો કરવા પડશે, નહીં તો અંદર જે પેલું પરમાત્માનું પ્રતિબિંબ છે, અંદર જે પરમાત્મા બેઠેલો છે એ જણાશે નહીં. જેવી રીતે કાચ ઉપર પાણી હોય તો સામેનો રસ્તો જણાતો નથી, એમ અંદર જે સ્વાત્મા છે કે પરમાત્માને સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, સર્વત્ર જે જોવાની જે વૃત્તિ જે છે, એ દ્રષ્ટિ જે છે, એ દ્રષ્ટિ શુદ્ધ નહીં થાય જ્યાં સુધી મનની ચંચળતા દૂર નહીં થાય. અને આ મનની ચંચળતા દૂર કરવા માટે આ વાઇપરનું કામ કરે છે ભક્તિ.